કાર્યક્રમને અનુલક્ષી અને અમારા પીઢ આગેવાન ક્યારે નથી બોલતા પણ ક્યારેક ક્યારેક બોલે છે, સમાજની સેવા ખૂબ સારી કરે છે, ચા પાણી મૂક્યા છે, સમય કાઢો છે. શંભુભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી પોતાનું હોતું આપશે. શંભુભાઈ વાહ. જય કોળી સમાજ. આજે આપણે જોઈ રહ્યા છીએ લગભગ નહીં તો 1 મહિના આજુબાજુ થવા જઈ રહ્યું છે. આ જે નવનીતભાઈ સાથે બનાવ બન્યો અને સતત બીજા દિવસથી દોડવાની શરૂઆત થઈ ગઈ હતી. કિશનભાઈ બીજા દિવસથી થઈ ગઈ હતી ને, ડીવાયએસપી સાહેબનું નિવેદન આવ્યું પછી આપણે શરૂઆત થઈ ગઈ છે અને 1 મહિનાથી સતત આપણે લડી રહ્યા છે, દોડાઈ રહ્યા છે, આમથી આમ કરી રહ્યા છે. આગેવાનો પાસે જાય છે, જ્યાં મેળાવે ત્યાં જાય છે, પણ ક્યાંયથી આપણને જે આપણે જોયું જ નહીં એવો રિસ્પોન્સ નથી મળતો આપણને. અને જે આપણે કામ માંગીએ છીએ ને કામ નથી મળતું આપણને. આપણે કોઈ આની દુશ્મની નથી. માયાભાઈની કે આહિર સમાજદારે આપણે કઈ દુશ્મની નથી. આપણે ફક્ત ને ફક્ત આની મારી પાસે આરોપીઓ સંડોવાના છે ને એની આરે દુશ્મની છે, એને પકડવાના છે. આજથી પહેલા આપણા સમાજમાંથી કોઈ વ્યક્તિએ એના પરિવાર વિશે કે કોઈ વ્યક્તિ વિશે કાંઈ બોલ્યું જ નથી. આજ સુધી કોઈ બોલ્યું છે? આપણને કઈ વાંધો હતો હોય ને? વાંધો આપણને હું કામ પીડ્યો છે કે ફક્ત ને ફક્ત નવનીતભાઈને માર્યા અને એનો વિડીયો બનાવી અને એ વિડીયો વાયરલ કર્યો મીડિયાની માલપા વિડીયો વાયરલ કરીને હું સાબિત શું કરવા માંગે છે કે અમારી સામું કોઈ પણ વ્યક્તિએ જોયું કે અમારે સામું બોલ્યું તો આ હાલત જે નવનીતભાઈની હાલત થઈ ને તમારી થશે. એટલે ભવિષ્યમાં અમારી સામું કોઈ જોતા વિચારજો, અમારે સામું જોતા નહીં એમ એવું એ લોકો સાબિત કરવા માંગે છે. તો આ દેશની માલપા છે ને રાજ્યની માલપા કાયદો બધાની માટે હરખો છે. કાયદો નાના માણસને લાગુ પડે છે ને, રાજ્યના મુખ્યમંત્રીને લાગુ પડે છે ને, દેશના વડાપ્રધાનને લાગુ પડે છે. પણ આપણે યાર જયારે કાયદો આવે ત્યારે કાયદો અલગ થઈ જાય છે. આપણા સમાજની વાત આવે ત્યારે કાયદો અલગ થઈ જાય છે. ત્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે ફાયદાનું કામ કરે છે. મને એવું લાગે છે કે ત્યારે કાયદો ફાયદાનું કામ કરવા માંગતો હોય એવું લાગે છે એમ. તો આની પાછળ કોઈ મોટા રાજકીય વ્યક્તિનો હાથ હોય એવું લાગે છે. પણ હવે કોણનું છે કે નહીં કિશનભાઈની તપાસ કરાવડાવે છે, જોડે છે કે આની પાછળ કોણ છે અને ભવિષ્યમાં એનું નામ હાથમાં આવશે ને ખબર પડશે કે આની પાછળ કોણ સાવરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કોને ભી છે. તો તેનું નામ પાછું જરા શોખ જાહેર મેં કરીશું અને કહેશું કે આ વ્યક્તિ હતો અત્યારે આપણે રોડે ચડાવ્યો ને એનું આ ભાઈનું કામ હતું. એ આપણે ભવિષ્યમાં કહેશું. જય કોળી સમાજ. આભાર.